નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ઓન ગુજરાતની અંદર આપણું સ્વાગત છે. તો આજે તારીખ 11/8/2024. અત્યારે આપણે 7:30 વાગ્યાના લાઈવ સમાચાર જોવાના છીએ. તો અત્યારે ગુજરાતની અંદર મોટો ખતરો. ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો અત્યારે આપણે વાત કરવાના છીએ. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જોઈએ તો અત્યારે વરસાદ 2-3 દિવસથી ધીમો પડી રહ્યો હતો અને વરસાદ પાછો પલટો મારી રહ્યો છે ગુજરાતની અંદર. અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર. અને આપણે વાત કરીએ આગળ વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર ધોધમાર પવનની સાથે વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર. 2-3 દિવસથી અત્યારે વરસાદ શાંત પડી રહ્યો હતો અને વરસાદ પાછો ફરીવાર આવી રહ્યો છે ગુજરાતની અંદર. ત્યારે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે પડશે વરસાદ ગુજરાતની અંદર અત્યારે. અને આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે હાલ આપણે જોવાના છીએ 7:30 વાગ્યાના લાઈવ સમાચાર. હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર અત્યારે બંગાળની ખાડીમાં બનેલું મોટું સક્રિય ગુજરાત તરફ આગળનો ઇશારો બતાવી રહ્યું છે. આપણે જોઈએ પાકિસ્તાન તરફથી અત્યારે ગુજરાત તરફ વાદળા ઇશારો બતાવી રહ્યા છે. ગુજરાત તરફ આવી રહ્યા છે વાદળા. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે તમે જોઈ શકતા હશો ઉત્તર ભારતની અંદર અત્યારે પડી રહ્યો છે વરસાદ. નાના સક્રિય બની ચૂક્યા છે. ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યા છે. અત્યારે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર. આવવાની શક્યતા રહેશે ગુજરાતની અંદર વરસાદ. જોઈએ તો તમે જોઈ શકતા હશો અત્યારે નાનકા સક્રિય બની ચૂક્યા છે ભારતની અંદર. તમે જોઈ શકતા હશો આ મોટું બની ચૂક્યું છે. ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યો છે. ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે મોટું સક્રિય બની ચૂક્યું છે. અમદાવાદની અંદર પણ બની ચૂક્યું છે. અત્યારે ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ. જોઈએ આગળ જોઈએ તો અત્યારે વાદળાનું પ્રમાણ બતાવી રહ્યું છે ફૂલ. અને થોડી જોઈએ ગુજરાતની અંદર બતાવી રહ્યું છે અત્યારે ગુજરાતની અંદર મોટો ખતરો. અત્યારે આપણે જોઈએ તો અત્યારે હાલ આપણે જોવાની છીએ કેટલો વરસાદ પડી રહ્યો છે. જામનગરની અંદર અત્યારે 31% બતાવી રહ્યું છે. અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવશે. જોઈએ આગળ જોઈએ તો આગળ વરસાદનું પ્રમાણ કેટલું બતાવી રહ્યું છે. તો અત્યારે પવનની સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર. અને આપણે જોઈએ ઉત્તર ભારતની અંદર અત્યારે નાનકા સક્રિય બની ચૂક્યા છે. અને તમે અત્યારે લાઈવ જોઈ શકતા હશો. અને હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે મોટું મેઘતાંડવ. અત્યારે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. થોડી જોઈએ મહેસાણાની અંદર જોઈએ તો વાદળનું પ્રમાણ 28%થી વરસાદ પડી શકે છે અત્યારે ફૂલ રાત્રિ દરમિયાન. તમે જોઈ શકતા હશો અત્યારે લાઈવ સમાચાર જોઈ શકતા હશો. ગુજરાતની બાજુના વિસ્તારોમાં અત્યારે પડી રહ્યો છે ધોધમાર વરસાદ. આપણે આગળ જોઈએ તો આગળ કેટલો વરસાદ પડી રહ્યો છે. આપણે પાલનપુરની અંદર જોઈએ તો પાલનપુરની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે ધોધમાર. ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે મોટું મેઘતાંડવ બની ચૂક્યું છે મિત્રો.
આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે હાલ મોટું સક્રિય બની ચૂક્યું છે અને ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યું છે મોટું સક્રિય. આપણે જોઈએ આગળ જોઈએ તો અમદાવાદની અંદર અત્યારે 30% વરસાદ પડી રહ્યો છે અમદાવાદની અંદર. આપણે જોઈએ આગળ જોઈએ તો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, મહેસાણા અંદર વરસાદ બતાવી રહ્યો છે અત્યારે ફૂલે ફૂલ. આપણે જોઈએ આગળ જોઈએ તો ધોળરા અને આજુબાજુના ગામડામાં વરસાદ પડી રહ્યો છે ફૂલે ફૂલ. રાત્રિ દરમિયાન પડી શકે છે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે ગુજરાતથી જાય સાવધાન, ગુજરાતથી જાવ સાવધાન. અત્યારે હાલ પડી રહ્યો છે વરસાદ ધોધમાર. આપણે જોઈએ સુરતના આજુબાજુના ગામડાની અંદર જોઈએ તો સુરતની અંદર અત્યારે ધોધમાર પણ વરસાદ પડી રહ્યો છે સુરતની અંદર. સુરતના આજુબાજુના ગામડાનો આપણે વાત કરીએ તો આજુબાજુના ગામડાની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આપણે જોઈએ આગળ જોઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. અંબાલાલે કઈ મોટી આગાહી. અત્યારે આપણે જોઈએ આગળ જોઈએ તો સુરતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે ધોધમાર. સુરતની અંદર એલર્ટ પણ આપી દેવામાં આવી ચૂકે છે. અંબાલાલની આગળ મોટી આગાહી કરવામાં આવી છે. સુરતની અંદર રાત્રિ દરમિયાન વીજળી કડાકા ભડાકા સાથે આવી ચૂકે છે. ગાંધીનગરના આજુબાજુના ગામડાઓમાં જોઈએ તો અત્યારે મોટું વાદળું ગાંધીનગરની આજુબાજુના ગામડાઓમાં વરસાદ પણ પડી શકે છે. આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે ગાંધીનગરની આજુબાજુના ગામડાઓમાં ભારે મેઘતાંડવ ગાંધીનગરના આજુબાજુના ગામડાઓમાં. આપણે જોઈએ આગળ જોઈએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ઊંઝા, ભાવનગર, ઓખા, જામનગર વરસાદ પડવાની શક્યતા રહે છે. એટલા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. ને રાજકોટના આજુબાજુના ગામડાઓમાં જોઈએ ભાવનગર, પોરબંદર, ઓખા, ઉના આ ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. આપણે જોઈએ તો આગળ જોઈએ તો ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ. ઘણા દિવસોથી વરસાદ શાંત પડી રહ્યો હતો અને ગુજરાત પાછો પલટો મારી રહ્યો છે ગુજરાતની અંદર. આપણે જોઈએ તો એલર્ટ આપી દેવામાં પણ આવી ચૂકે છે. 13 ઓગસ્ટ વરસાદની ફૂલે ફૂલ આગાહી રહે.